સૌને મારા નમસ્કાર. ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇમ્પોર્ટન્ટ દિવસ અંતર્ગત વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. એક્ઝામ્પલ રીતે આપણે કહીએ તો 2 ઓક્ટોબર તો કે ગાંધી જયંતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે 21 જૂન તેને આપણે વિશ્વ યોગા દિવસ તરીકે ઓળખીએ છીએ. આમ દરેક મહિનાની અંદર આપણે સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત વારંવાર મહત્વના દિવસ તરીકે આપણને પૂછાતું હોય છે. પરિણામે આજે આપણે ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં ઇમ્પોર્ટન્ટ દિવસો જે રહેલા છે તે કયા કયા દિવસો રહેલા છે તે અંતર્ગત આજે આપણે જોઈશું, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેનો સાચો જવાબ આપણે લખી શકીએ. થી 3 જાન્યુઆરી સંગ્રહાલય સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે બીજું સપ્તાહ માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. 9 જાન્યુઆરી ભારતીય પ્રવાસી દિવસ એટલે કે ગાંધીજી રહેલા છે તેઓ દક્ષિણ આફ્રિકાથી ઈસવીસન 1915માં ભારત આવ્યા તે દિવસને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 3 જાન્યુઆરી જે સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ રહેલી છે, જેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે ઓળખવામાં આવે છે. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 4 જાન્યુઆરી વર્તમાન પત્ર કેસરીની શરૂઆત ઈસવીસન 1881-82ના સમયગાળા દરમિયાન લોકમાન્ય તિલકે કરી હતી અને તેની ભાષા રહેલી હતી મરાઠી ભાષા. 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને 22 એટલે કે 12 જાન્યુઆરી નો દિવસ રહેલો છે તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 14 થી 31 જાન્યુઆરીનો દિવસો તે પ્રાણી કલ્યાણ પખવાડિયું તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, તે તરીકે ઓળખવામાં આવે છે. 15 જાન્યુઆરી સેના દિવસ તરીકે, 17 જાન્યુઆરી ગુરુ ગોવિંદસિંહ જયંતિ જે શીખ ધર્મના 10મા ધર્મગુરુ રહેલા હતા. 30 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે તુમ હમે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા તેવો નારો તેમને બુલંદ કર્યો હતો. આ ઉપરાંત 25 જાન્યુઆરી જે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ અંતર્ગત 25 જાન્યુઆરી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 26 જાન્યુઆરી જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ભારત દેશનું બંધારણ ઈસવીસન 1950ના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે અમલમાં આવ્યું તે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત 26મી જાન્યુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 30 જાન્યુઆરી શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ ઈસવીસન 1948 ને 30 જાન્યુઆરીના રોજ નથુરામ ગોડસે દ્વારા તેમને ગોળી મારી અને હત્યા કરવામાં આવી હતી. તેને આપણે ગાંધી નિર્વાણ દિવસ કે શહીદ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે એક યાદ અપાવી દઈએ કે 23 માર્ચનો જે દિવસ રહેલો છે તેને પણ આપણે શહીદ દિવસ તરીકે
ઓળખીએ છીએ. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીનો જે પખવાડિયું રહેલું છે, એટલે કે જે સાપ્તાહિક જે રહેલું છે, તે રક્ત પિત્ત નિર્વાણ અભિયાન સપ્તાહ તરીકે પણ ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવે છે. 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધીનું જે પખવાડિયું રહેલું છે તે નશાબંધી પખવાડિયા તરીકે પણ ઉજવવામાં આવે છે. આમ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો સાથે ખાસ શેર કરજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.